પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય. તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ, અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો. જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું. અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે, બરાબર, આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ. અને પાસા કઈ રીતે, કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે. તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો. જી, શું હવે અપેક્ષા સરકાર પાસે? ના, સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો, જે ઓલું કહીએ ને તાનાશાહી, જે તાનાશાહી આપ કરી રહ્યા છો, તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ, બરાબર છે. હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે. અમે ખોટું થશે ત્યાં તો અમે ઊભા જ રહેશું. જી.